તાવલીમાં જૂના શાક માર્કેટ પાસે આવેલ મેઘદૂત સિનેમા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી શંકાસ્પદ ગૌમાંસ પ્રાણી ફાઉન્ડેશન વડોદરા અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે જથ્થો ઝડપાયો છે। 200 કિલો કરતા વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી ઝફર અને ઝિલાની નામના 2 ઇસમોને હાલમાં મુદ્દે અટકાયત કરવામાં આવી છે। માંસની ખરાઈ મુદ્દે એફએસએલની ટીમને બોલાવવા તજવીજ હાથ ધરી ગૌરક્ષક નેહાબેન પટેલ અને સાવલી પોલીસ દ્વારા રેડમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। आज रोज મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, જેથી અમે સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ, પીએસઆઈ પરમાર સાહેબ ને એમના સ્ટાફ બધા અહીંયા આવીને રેડ કરી, જેમાં ગૌમાંસ શંકાસ્પદ મળી આવ્યું છે। આમ તો ગૌમાંસ જ છે, એને કબૂલ કર્યું છે। 2 આરોપી પકડાયા છે, એક ઝફર અને ઝિલાની, જેમાં 200 થી 200 કિલો ઉપર ગૌમાંસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે, નીચે ગૌમાંસની દુકાન છે। એની એફએસએલ આવશે, એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે, જેથી આવ્યા છે। અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ। થેન્ક યુ। આરોપી પકડાયા છે? હા, પકડાયા છે ને, 2 આરોપી પકડાયા છે ને, ઝફર અને ઝિલાની। હું નેહા પટેલ, એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી, પ્રાણી ફાઉન્ડેશન।